મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વાત કરી બૌદ્ધ સાહિત્ય વિશે, બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય વિશે. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્ય વિશે. પ્રાચીન યુગથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું અને સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા એટલે કે તેનો વિકાસ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા અનેક સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યકારોએ પદ, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યને જે વારસો છે એ વારસાને સમૃદ્ધ બનાવે છે, એટલે પ્રખ્યાત બનાવે છે. આ ઉપરાંત એમના પછી કવિ નર્મદ, નવલરામ કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે જે સાક્ષરવર્યોએ પણ સાક્ષરવર્યો એટલે કે જે ભણેલા, જે સાક્ષર એવા જે કવિઓ છે તેઓએ પણ ગુજરાતી સાહિત્યને ખૂબ જ એવું સુંદર અને સમૃદ્ધ બનાવ્યું હતું. આગળ આપણે દ્રવિડ ભાષાની વાત કરીએ તો દ્રવિડ ભાષામાં મુખ્યત્વે 4 ભાષાઓનો સમાવેશ થાય છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જે દ્રવિડ ભાષાઓ છે, જે 4 એ દ્રવિડ ભાષાઓ છે અને આ દ્રવિડ ભાષાઓ એ સમયમાં વિકાસ થયો હતો. જેમાં સૌથી જૂની એટલે કે દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની એ તમિલ ભાષા છે અને તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો, કવિઓ અને પોતાની રચના તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે. સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એ ઇત્તુ થોકઈ છે. ઇત્તુ થોકઈમાં 8 કાવ્યોનો સંગ્રહ છે. તોલકાપ્પિયમ છે, તે જે વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાતું છે, તે પથ્થુપાતું એમાં 10 ગીતો છે. એટલે કે સંગમ સાહિત્યમાં મુખ્યત્વે પ્રસિદ્ધ જે ગ્રંથોના અહીંયા 3 ગ્રંથ આપવામાં આવેલા છે: ઇત્તુ થોકઈ, તોલકાપ્પિયમ અને પથ્થુપાતું. આ ઉપરાંત એક કવિ જે તિરુવલ્લુવર હતા, તેમણે વિખ્યાત ગ્રંથ એટલે કે કુરલની રચના કરી હતી અને કુરલ જે ગ્રંથ છે તેમાં કાવ્ય ગ્રંથના જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. અને શિલપત્તિકારમ અને મણિમેખલાઈ એ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. હવે આપણે આગળ વાત કરીએ મધ્યકાલીન સાહિત્ય એટલે મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો ઉત્તર ભારતમાં એટલે કે ભારતના ઉત્તર ભાગમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી અને સંસ્કૃત ભાષામાં એટલે કે મધ્યયુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો ગ્રંથ છે સોમદેવ એટલે કવિ જે સોમદેવ હતા તેમનો કથા સરિત સાગર, અને બીજો જે ગ્રંથ છે એ કલ્હણનો એ રાજતરંગીણી. એટલે આ બંને જે ગ્રંથ છે તે ઉત્તર ભારતમાં સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા હતા. અને એમાં આ 2 ગ્રંથ છે, તેમાં જે રાજતરંગીણી ગ્રંથ છે તે કાશ્મીરના ઇતિહાસ એટલે કે કાશ્મીરનો આખો જે ઇતિહાસ છે તેના ઇતિહાસનું આલેખન કરતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે રાજતરંગીણી ગ્રંથ એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે અને એ સમયની એટલે કે મધ્યયુગની બીજી મહત્વની જે રચના છે તે છે જયદેવનું ગીત ગોવિંદ. અને ગીત ગોવિંદની ગણના એ સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. એટલે કે સંસ્કૃતમાં સુંદર કોઈ જો કાવ્ય ગ્રંથ હોય તો તે છે ગીત ગોવિંદ. મધ્યયુગના સમયમાં અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. અપભ્રંશ એટલે કે જે ભૂલાઈ ગયેલી જે ભાષાઓ હતી તેમાંથી અલ્મિત આધુનિક ભાષાઓનો વિકાસ શરૂ થયો. અને કવિ ચંદ બદરાઈ એ તેમની જે રચના હતી પૃથ્વી રાસો, અને એ પૃથ્વી રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
અને પૃથ્વીરાજ ચૌહાણ જે રાજા હતા તેમના અનેક બહાદુરીપૂર્વક કાર્યોનું જે કર્યા હતા તેમનું વર્ણન કરેલ છે. આ ઉપરાંત આ ગ્રંથની રચના એ હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ અને એ સંસ્કૃત સાહિત્યમાં શંકરાચાર્ય જે હતા તેમનું ભાષ્ય તેમની જે રચના છે તે મુખ્ય ગણવામાં આવે છે. અને એમના સમયમાં એટલે કે મધ્યકાલીન સમયમાં દ્રવિડ કુળની જે ભાષાઓ છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ ભાષાઓનો સવિશેષ વિકાસ થયો હતો તેવું માનવામાં આવે છે. થોડા સમય સુધી તો કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ઘણી એવી ગાઢ અસર પડતા કવિ જે પંપા હતા તેમને આદિપુરાણ ગ્રંથની રચના કરી અને 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ જે ગ્રંથ છે તે કવિ પોન્નાએ તૈયાર કર્યું હતું. અને આ ઉપરાંત કવિ જે રન્ના હતા એ રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી હતી. અને એ યુગના જે કવિઓ છે પંપા, પોન્ના અને રન્ના એમને કન્નડ સાહિત્યને ત્રિપુટી તરીકે પણ એ ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી અને આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રખ્યાત એવા પ્રસિદ્ધ સાહિત્યની પણ રચના કરવામાં આવી હતી. ભારતીય જે ભાષાઓ છે એ ભાષાઓનો વિકાસ અને જે સાહિત્ય કૃતિઓ છે એ સાહિત્ય કૃતિઓની જે રચના છે એ દિલ્હીના સલ્તનત કાળમાં વેગળી બની. એટલે કે દિલ્હીનો જે સલ્તનત જે સમય હતો એ સમયમાં અનેક ભાષાઓનો વિકાસ થયો. હિન્દી ભાષામાં મુખ્યત્વે બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલી એટલે કે હિન્દી ભાષાના બે સ્વરૂપ છે વ્રજ અને ખડી બોલી. એ બંને ભાષાઓમાં પણ અનેક સાહિત્યની રચના કરવામાં આવી. આ બંને ભાષાઓમાં અનેક ભક્ત ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની જે ભાષા છે એ રાજસ્થાની ભાષામાં પણ અનેક વીરગાથાઓ લખાઈ. કવિ આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો એ આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે એ રાજસ્થાની ભાષામાં લખાયેલ છે. આ ઉપરાંત અન્ય જે આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો જે ગ્રંથ છે ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ માનવામાં આવે છે. અને જો કે એમના પછી જે ગ્રંથ છે અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ ચંદ્રાયન પછી સંસ્કૃત ભાષામાં પણ અનેક ગ્રંથની રચના કરવામાં આવી હતી. ફારસી ભાષાની વાત કરીએ તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હશે. એટલે કે દિલ્હીના જે મધ્યયુગમાં જે રાજાઓ શાસન કરવા માટે આવ્યા હતા તેમની રાજભાષા હતી. અને તેના સાહિત્યની અસર રૂપે ફારસી શબ્દોનો પણ સમાવેશ એ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જ્યાં જિયાઉદ્દીન બર્નીએ તારીખ ફિરોઝ શાહીની રચના કરી અને તેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત એવું વર્ણન કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફત્વ-એ-જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો હતો. અમીર ખુસરો એ મધ્યકાલીન સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અને તેઓ એટલે કે અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, એક રહસ્યવાદી સંત અને સંગીતકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. અને અમીર ખુસરોની એટલે કે સુપ્રસિદ્ધ જે હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમની જે મહત્વની જે કૃતિઓ છે તે મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયણનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાએ અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી હતી. અને હઝરત નિઝામુદ્દીન ઓલિયાને પોતાને ભારતીય હોવા પર તેમને ગર્વ પણ હતો. તેથી
તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો અને તેને એટલે કે હઝરત નિઝામુદ્દીન ઓલિયાએ તેના પોતાના જે પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા અને એની સુંદર ઇમારતો, તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. અને તે દ્રઢપણે એટલે કે સ્પષ્ટ રીતે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે કે હિન્દુ ધર્મના ઘણા બધા એવા જે રીતિ રિવાજો છે તે ઇસ્લામ ધર્મને મળતા આવે છે. અને હઝરત નિઝામુદ્દીન ઓલિયા દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી જે ભાષાને તેઓ હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા પણ તે ગણાવે છે. હિન્દી ભાષામાં તેમણે અનેક કવિતાઓ લખી હતી. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરીને એક દ્વિભાષી ચોપાઈ અને દુહાઓ પણ રચ્યા હતા. અને તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. એટલે કે સૌ પ્રથમ તેમણે હિન્દી અને ફારસી બંને ભાષાઓનો ઉપયોગ કરીને જે ચોપાઈની અને દુહાની રચના કરવામાં આવી. તેમના પછી અનેક જે કવિઓ હતા તેમણે ચોપાઈ અને છંદની રચના કરી.